અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર। જગદીશ વિશ્વકર્માની આજે તાજપોશી થવા જઈ રહી છે, ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ની તાજપોશી કરવામાં આવશે। મહત્વનું છે કે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે સભા યોજવામાં આવશે અને આ સભાને લઈને અત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ગાંધીનગરના આ દ્રશ્યો અને પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। મહત્વનું છે કે જે રીતે અત્યારે અહીંયા ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા પ્રમુખ પણ હાજર રહેશે। આ સૌની હાજરીમાં તાજપોશી કરવામાં આવશે અને પ્રદેશ અધ્યક્ષ પદે તાજપોશી કરવાની છે, જેને લઈને અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગુજરાત ભાજપના નવા કેપ્ટન જગદીશ વિશ્વકર્મા અને કમલમ ખાતે આ સમારોહ યોજવામાં આવી રહ્યો છે અને સત્તાવાર રીતે જાહેરાત તેમની કરવામાં આવી છે। ત્યારે જગદીશ વિશ્વકર્મા નવા ભાજપ પ્રદેશ પ્રમુખ બનશે। હાલ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ગાંધીનગરના આ દ્રશ્યો છે। પ્રદેશ ચૂંટણી સમિતિ નવા પ્રમુખને જાહેરાત કરશે અને હાલ તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। અનેક મંત્રીઓ દ્વારા, અનેક નેતાઓ દ્વારા, અનેક ધારાસભ્યો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તાજપોશી કરવામાં આવશે। આ દ્રશ્યો ગાંધીનગરથી સીધા જ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર હાલ આપ જોઈ રહ્યા છો। કમલમ ખાતે અત્યારે આ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલા છે અને ઉજવણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ભાટ ગામથી આગળ વધીને આજે કાફલો વધ્યો હતો, તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભવ્ય સ્વાગત બાદ ત્યાં ઉત્સાહનો માહોલ અત્યારે નજરે પડી રહ્યો છે। ભાજપના બધા જ કાર્યકર્તાઓ માટે આજ પર્વનો દિવસ હોય તેવા અહીંયા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ત્યારે ભાજપના નવા કેપ્ટન તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે અને અમદાવાદથી ગાંધીનગર સુધી આ ઉજવણીનો માહોલ અત્યારે નજરે પડી રહ્યો છે। અનેક લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે, તેમને ફૂલમાળા પહેરાવીને, તેમને પગ પહેરાવીને તેમનું અભિનંદન કરવામાં આવી રહ્યું છે અને સાથે જ તેમનું ભવ્ય સ્વાગત અત્યારે કરવામાં આવી રહ્યું છે। અનેક લોકો દ્વારા પુષ્પોથી તેમને વધાવવામાં આવી રહ્યા છે, સાથે જ કમળ હાથમાં આપીને પણ તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે કમલમ ખાતે આ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। ટૂંક સમયમાં આ સમારોહની શરૂઆત થશે અને તેમની તાજપોશી કરવામાં આવશે। અનેક મહાનુભાવો અને અનેક નેતાઓ પણ ગાંધીનગર ખાતે અત્યારે હાજર છે। ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો અહીંયા માહોલ નજરે પડી રહ્યો છે। ઢોલ નગારા અને સાથે જ રેલી કાઢવામાં આવી રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અત્યારે કમલમ ખાતે હાજર છે અને આ તાજપોશીના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। મહત્વનું છે કે જે રીતે તેમને અત્યારે આદર સત્કાર કરવામાં આવી રહ્યા છે, તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હાલ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અનેક ભાજપની મહિલા પાંખ પણ ગાંધીનગર ખાતે અત્યારે હાજર છે। આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે ગાંધીનગરથી જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે તાજપોશીની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે ગાંધીનગર ખાતે, અનેક નેતાઓ પહોંચી ગયા છે, કેવો માહોલ છે ગાંધીનગરનો? જો તમને દ્રશ્યો બતાવીશું પ્રદેશ કાર્યાલય કમલમના કે જ્યાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તે અહીંયા પહોંચ્યા છે કાર્યકર્તાઓ સાથે, અમદાવાદના ધારાસભ્યો સાથે। અત્યારે હાલ તેઓ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપરાંત હાલના જે મહામંત્રીઓ છે એમની સાથે તેઓ બેઠક કરી રહ્યા છે। થોડીક જ સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હાલના પ્રમુખ સી.આર. પાટીલ છે કે જેમનો કાર્યકાળ આજે પૂર્ણ થશે તે પણ અહીંયા પહોંચશે અને એના પછી વિધિવત ચાર્જ છે એ વિધિવત ચાર્જ લેવામાં આવશે। એ પ્રક્રિયા એક અહીંયા અનુસરવામાં આવશે। સ્વાભાવિક રીતે 14મા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા છે તે પ્રદેશ ભાજપના આજે તેઓ અહીંયા ચાર્જ લેશે। એક અંદાજ પ્રમાણે સૌથી મોટા પડકારો જે એમની સામે હશે તો બે પડકારો હશે। એક સંગઠનને મજબૂત કરવું, સંગઠનને તૈયાર કરવું। કેસીભાઈ છે, કેસીભાઈ નવા પ્રમુખ સંગઠનના આજે ચાર્જ લેશે। બસ થોડાક જ સમયમાં નવા પ્રમુખ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા પદભાર સંભાળશે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રમુખશ્રીઓ, આગેવાનોએ જે પ્રમાણે કામ કર્યું છે એ જ પ્રમાણે આગળ પાર્ટીને ખૂબ આગળ વધારવાનું કામ કરશે। વિનોદભાઈ છે, વિનોદભાઈ લોકોની પણ અપેક્ષા હતી કે સૌરાષ્ટ્ર કચ્છને આ વખતે ક્યાંય સંગઠનમાં સારું સ્થાન મળે, ઉત્તર ગુજરાતથી ફરી એક વખત પ્રમુખ આવ્યા છે। સૌથી પહેલાં તો હું અમારા નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ
વિશ્વકર્મા જવાબદારી આજે સંભાળી રહ્યા છે એમને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું. એક બૂથના કાર્યકર્તાથી કામ કરતા આજે જગદીશભાઈને આજે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળી છે અને અમારા અન્ય સૌ કાર્યકર્તાઓને પણ એક પ્રેરણા મળશે, એક બળ મળશે. હું ખૂબ ખૂબ મારી હૃદયપૂર્વકની એમને શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું. જીતુભાઈ છે. જીતુભાઈ, પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ હવે આજે વિધિવત ચાર્જ લેશે. કનુભાઈ છે. બહુ ખુશીની વાત છે, બહુ ખુશીની. કનુભાઈ છે. કનુભાઈ, હવે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળતો હતો, હવે પ્રમુખ ઉત્તર ગુજરાતથી છે, તમારા સાથી મંત્રી પણ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અને સમગ્ર જનતાની છે, ગુજરાતની છે, એટલે આ પદની ફેરબદલી છે, કોઈ દબદબો પદની ફેરબદલી છે. કેન્દ્રીય મંત્રી અને સાંસદ છે નીમુબેન, પ્રમુખ તરીકે જગદીશભાઈ આજે ચાર્જ લેશે, આપ શું કહેશો? નમસ્તે. આપ બેન, આપ શું કહેશો? જગદીશભાઈ આજે ચાર્જ લેશે. ઓબીસી સમાજને પ્રાધાન્ય પાર્ટી આ વખતે આપ્યું છે. સાંસદ નીમુબેન અને કેન્દ્રીય મંત્રી પણ છે, જો કે અત્યારે કંઈ પણ બોલવાનું